નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક જે શરૂ કર્યો છે જેનું નામ છે કન્જક્શન્સ ઓર સિન્થેસિસ, જેને ગુજરાતીમાં આપણે સંયોજકો કહીએ છીએ. સંયોજકો શું કરે છે? બે વાક્યને જોડે છે. દરેક જે સંયોજક છે એ અર્થમાં ઉપયોગમાં એકબીજા કરતા અલગ હોય છે, તેમજ જે તે સંયોજક વાપરવાના જે નિયમો હોય છે એને પણ આપણે યાદ રાખવા જોઈએ. આપણે ઘણા બધા સંયોજકોનો અભ્યાસ કરશું, એની થિયરીમાં જોશું કે અર્થથી, ઉપયોગથી અને નિયમ પ્રમાણે એ એકબીજાથી અલગ પડે છે. તો આ બધા નિયમોને આપણે યાદ રાખશું, એના ઉપયોગને યાદ કરશું અને વાક્યમાં તમારે જ્યારે ક્વેશ્ચનમાં એક વાક્ય આપેલું હશે અને એની સામે 3 ઓપ્શન કન્જક્શનના આપેલા હશે, એમાંથી વાક્યનો અર્થ કાઢી યોગ્ય સંયોજકને આપણે પસંદ કરી અને વાક્યને જોડવાનું છે. તો આપણે આગલા લેક્ચરમાં 8 સંયોજકોનો અભ્યાસ કર્યો, તો આજના લેક્ચરમાં આપણે બીજા કન્જક્શન્સનો ઉપયોગ, એનો અર્થ અને એને જે અમુક નિયમો હોય એનો અભ્યાસ કરશું. તો લેટ્સ સ્ટાર્ટ. નવમું સંયોજક છે આઈધર ઓર, જેનો અર્થ થાય છે બે માંથી એક. એનો ઉપયોગ બે વિકલ્પોને જોડે છે. જ્યારે તમારે વિકલ્પોને જોડવાનું હોય ત્યારે આપણે આઈધર ડોટ 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 ઓર નો ઉપયોગ કરીએ છીએ. હકાર અર્થ સૂચવે છે. જો આ યાદ રાખજો, આઈધર ઓર હકાર અર્થ સૂચવશે, જ્યારે નાઈધર ઓર નકાર અર્થ સૂચવશે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. શરૂઆતમાં પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ, I like Pepsi, I like Coke. આપણે જ્યારે એને આઈધર ઓર બે વિકલ્પોને જોડશું આઈધર ઓર ની મદદથી, તો આપણે I like જે બે વિકલ્પ છે એમાં પહેલા વિકલ્પની આગળ આઈધર લગાડશું, પછી બીજા વિકલ્પની આગળ ઓર લગાડશું. એટલે કે આઈધર ઓર નો અર્થ થાય બે માંથી એક. બે વિકલ્પોને જોડવાનું કામ કરે છે. હકાર અર્થ સૂચવે છે અને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. એના પછીનું જે સંયોજક છે, કન્જક્શન છે, એનું નામ છે નાઈધર નોર. આઈધર ઓર ની જેમ નાઈધર નોર નો અર્થ થાય બે માંથી એકેય નહીં. જ્યારે બે વિકલ્પને નકારમાં બતાવવાના હોય ત્યારે આપણે નાઈધર નોર નો ઉપયોગ કરીએ છીએ, જેનું કામ બે વિકલ્પોને જોડવાનું છે. નકાર અર્થ સૂચવે છે. જો આઈધર ઓર હકાર અર્થ સૂચવે છે, નાઈધર નોર નકાર અર્થ સૂચવે છે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે નાઈધર નોર નો ઉપયોગ કરશો તો વાક્યમાંથી તમારે નકાર દર્શાવતો શબ્દ એટલે કે નોટ ને દૂર કરવાનો થાય છે. કારણ કે બે નકાર, જેવી રીતે બે ભૂત ભેગા ન થાય એવી રીતે બે નકારને પણ ભેગા કરાય નહીં. ડુ નોટ હોય, ડઝ નોટ હોય, ડીડ નોટ હોય, શુડ નોટ હોય, ઇઝન્ટ, આર, ગમે તે હોય એમાંથી આપણે નોટ દૂર કરશું, પરંતુ એ સાથે થોડાક બીજા નિયમ છે. ફોર એક્ઝામ્પલ, you do not drink tea, you do not drink milk. You do not drink tea, you do not drink milk. અહીં નકાર છે, તો આપણે નકાર વાક્યના વિકલ્પોને જોડવા માટે
થશે. હવે નોટ આગળ સહાયકારક ક્રિયાપદ ડુ પણ આપેલું છે, તો આપણે ડુ નોટ ને દૂર કરશું. પરંતુ યાદ રાખજો, જો ડુ નોટ ને દૂર કરવામાં આવે તો એના પછીનું જે મૂળ ક્રિયાપદ છે એટલે કે ડ્રિંક, તો એમાં કાંઈ ફેરફાર નહીં થાય. પરંતુ જો ડુ ની જગ્યાએ ડઝ નોટ હોત તો આપણે ડ્રિંક ની પાછળ s કે es લગાડવું પડે. તો આનો પહેલા જવાબ લખી લે, યુ ડ્રિંક. આપણે ડુ નોટ ને દૂર કર્યું અને નાઈધર લગાડ્યું, નાઈધર ટી નોર. બીજો વિકલ્પ છે એની આગળ નોર લગાડશું, બરાબર. યુ ડ્રિંક નાઈધર ટી નોર કોફી, સોરી મિલ્ક. હવે આમાં યુ ની જગ્યાએ હી હોત, આપણે ફોર એક્ઝામ્પલ હી લખીએ, હી ડઝ નોટ ડ્રિંક ટી, he does not drink milk. આપણે do not હતું તો એને દૂર કર્યું હતું, બરાબર. હવે જ્યારે આપણે neither nor નો ઉપયોગ કરશું તો આપણે does not ને પણ દૂર તો કરવું પડશે. પરંતુ do not પછી જે મૂળ ક્રિયાપદ છે એ આપણે એમને એમ લખ્યું હતું, પણ જ્યારે does ને દૂર કરશું તો આપણે he ની પછી જે મૂળ ક્રિયાપદ drink છે એમાં s લગાડી દઈશું. શું લગાડી દઈશું? s અથવા es. he drinks neither tea nor milk. બરાબર. તો આવા બધા નિયમો પણ સાથે સાથે યાદ રાખવાના છે. હવે 11મું છે not only but also. માત્ર આ નહીં પેલું પણ, જેનો અર્થ માત્ર આ નહીં પેલું પણ થાય છે. બે વિકલ્પોને જોડે છે. જો આ બધા જે કંજક્શન છે એ બે વિકલ્પોને જોડવાનું કામ કરે છે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. તો આપણે ઉદાહરણ જોઈએ. માય ડોટર is intelligent. She is brave too. મારી દીકરી હોશિયાર છે, બુદ્ધિશાળી છે, તે બહાદુર પણ છે. હવે મારે એમ કહેવું છે કે મારી દીકરી માત્ર બુદ્ધિશાળી નહીં પરંતુ બહાદુર પણ છે. માત્ર આ નહીં પેલું પણ. તો આપણે નોટ ઓન્લી બટ ઓલસો કંજક્શન નો ઉપયોગ થી વાક્યને જોડશું. તો આવી રીતે વાક્ય બનશે માય ડોટર ઇઝ. હવે આપણા પાસે બે વિશેષણ છે એના, ઇન્ટેલિજન્ટ અને બ્રેવ. એકની પહેલા આપણે નોટ ઓન્લી લગાડશું, નોટ ઓન્લી ઇન્ટેલિજન્ટ but also brave. પછી આ ટુ ને દૂર કરવાનો. ટુ નો અર્થ પણ થાય તો આપણે but also માં પણ આવી જ ગયું એટલે આપણે પછી ટુ લખશું નહીં. my daughter is not only intelligent but also brave. 12નું છે both ... and એટલે કે બંને. બે વિકલ્પોને જોડે છે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. જો આ યાદ રાખજો, જો વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ અને ઓળખાણ બહુવચનમાં આવે. both and એટલે કે બંને.
વાક્યની શરૂઆતમાં તમારે બોથ અને એન્ડ નો ઉપયોગ કરવાનો થાય તો એટલે કે બે અલગ અલગ કર્તાની વાત થતી હોય તો આપણે જે ક્રિયાપદ લખશું એ બહુવચનમાં લખશું અને એ ઓળખાણ લખશું એ પણ બહુવચનમાં લખશું. કેવી રીતે જોઈએ? ઇન્ડિયા is big country. India is big country. America is big country. ઇન્ડિયા મોટો દેશ છે, અમેરિકા મોટો દેશ છે. હવે જ્યારે હું આને વાક્ય જોડીશ તો કેવી રીતે બંને ઇન્ડિયા અને અમેરિકા એટલે કે બંને ભારત અને અમેરિકા મોટા દેશો છે તો મારે જ્યારે બે અલગ અલગ કર્તા આપેલા હોય તો હું શરૂઆતમાં લખીશ. એકની પહેલા બોથ લખીશ, બોથ ઇન્ડિયા, અને બીજાની પહેલા એન્ડ લખીશ. હવે આ નિયમ યાદ રાખો, જો વાક્યની શરૂઆતમાં આવે તો એટલે આપણે વાક્યની શરૂઆતમાં લીધા તો ક્રિયાપદ એટલે અહીં ક્રિયાપદ is હતું એને બદલે હું શું કરી નાખું? આર કરી નાખું. અને ભારત અને અમેરિકાની ઓળખાણ શું છે? એ દેશ છે. તો આપણે ઓળખાણ પણ બહુવચનમાં આર બિગ countries. તો બે વિકલ્પોને જોડવા માટે વપરાતા ચાર કંજક્શનમાં આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો, બોથ અને એન્ડ આપણે દરેકનો અર્થ, ઉપયોગ અને નિયમોનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈશું. 13મું કંજક્શન છે ઓર, જેનો અર્થ થાય અથવા, પસંદગી કે વિકલ્પ દર્શાવે છે. એટલે કે જ્યારે આપણા પાસે બે વિકલ્પ હોય એમાંથી પસંદગી કરવાની હોય એ દર્શાવે છે. ઘણીવાર ચેતવણી કે ધમકીનો ભાવ પણ આવી શકે છે, વાક્યની વચ્ચે આવે છે. ફોર એક્ઝામ્પલ, we shall buy a color TV. We shall buy DVD player. અમે કલર ટીવી લેશું અથવા અમે ડીવીડી પ્લેયર લેશું. તો આપણા પાસે બેમાંથી આપણે વિકલ્પ બતાવવાનો હોય, બેમાંથી એકની પસંદગી બતાવવાની છે. તો આપણે વાક્યને ઓર થી જોડશું. We shall buy a color TV or DVD player. ચૌથું સંયોજક છે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીંતર. ધમકી કે ચેતવણીનો ભાવ દર્શાવવો હોય ત્યારે આપણે અધરવાઇઝ નો ઉપયોગ કંજક્શન નો કરીએ છીએ અને એ પણ વાક્યની વચ્ચે આવે છે. ફોર એક્ઝામ્પલ, keep silence, get out. શાંતિ રાખો નહીતર બહાર જાઓ. આપણે ચેતવણી આપવામાં આવી છે. તો આ વાક્યને આપણે જોડશું. Keep silence, otherwise get out. હવે આપણે જ્યારે ઓર નો ઉપયોગ જોયું તો એ પણ ચેતવણીનો ભાવ દર્શાવી શકે. તો આપણે keep silence or get out. તો ચેતવણીના
આવી શકે છે. 15મું આપણું જે કંજક્શન છે એ છે સિન્સ. સિન્સ થાય છે જેનો અર્થ જ્યારથી. સમયનું સૂચન કરે છે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ આપણે ટેન્સમાં જોયું હતું કે વર્તમાન કાળના સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના એટલે કે હેવ, હેઝ બેમાંથી એક, એની સાથે ભૂત કૃદંતનું રૂપ. ભૂત કૃદંત એટલે કે V3. I, we, you, they બહુવચન સાથે હેવ આવે છે. he, she, it અને એકવચન સાથે હેઝ આવે છે અને એની સાથે ભૂત કૃદંતનું રૂપ વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના હોય તો આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. ચોક્કસ સમય દર્શાવતા શબ્દોની આગળ આવે અને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. સિન્સ ફોર બે સમજાવીને તમને એનો ડિફરન્સ કહીશ. માત્ર બેયનું ઓલમોસ્ટ બધું સરખું જ છે. ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે અને અચોક્કસ સમય અથવા સમયનો ગાળો બતાવવો હોય તો ફોરનો ઉપયોગ થાય છે. બાકી બંનેનું જે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં ઉપયોગ થાય છે એ બધું તો સેમ છે. તો સિન્સ એટલે કે જ્યારથી સમયનું સૂચન કરે, પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં આવે, ચોક્કસ સમય દર્શાવતા શબ્દોની આગળ આવે અને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે. ફોર એક્ઝામ્પલ, I have been here. બીજું વાક્ય છે it is 9 AM. હું જ્યારથી 9 વાગ્યા ત્યારથી અહીં છું. બરાબર. જો I સાથે have આવ્યું અને been એટલે કે ભૂત કૃદંતનું રૂપ છે તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. તો આપણે આ વાક્યને આ રીતે જોઈશું. I have been here since 9 AM. હવે જો 9 AM એટલે ચોક્કસ સમય બતાવે છે, રાઈટ? 9 વાગ્યાનો સમય ચોક્કસ છે તો ચોક્કસ સમય દર્શાવતા શબ્દોની આગળ આપણે શું લખ્યું? સિન્સ. એવી જ રીતે 16મું કંજક્શન છે ફોર, જેનો અર્થ પણ થાય છે જ્યારથી સમયનું સૂચન કરે છે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં એટલે કે હેવ, હેઝ અને સાથે ભૂત કૃદંતનું રૂપ આવતું હોય એ વાક્યમાં આવે. પણ ફેરફાર એ છે અચોક્કસ સમય અથવા સમયગાળો દર્શાવવાનો હોય. અચોક્કસ સમય અથવા સમયગાળો દર્શાવવાનો હોય તો આપણે ફોર નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, my friend has stayed in Mount Abu. He has been there for 2 days. મારો મિત્ર માઉન્ટ આબુમાં રોકાયો છે તે ત્યાં 2 દિવસથી રોકાયો છે. હવે 2 દિવસ સમયગાળો બતાવે છે જે ચોક્કસ સમય નથી પરંતુ સમયનો ગાળો છે. તો આપણે આ વાક્યને જોડવા માટે my friend has stayed in Mount Abu, પછી સીધું for 2 days. તો આપણે or, otherwise, since, for આ બધા કંજક્શન્સ નો આપણે અર્થ, એનો ઉપયોગ, એનો નિયમો એ બધાનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ બધા કંજક્શન્સ ને તમારે
થિયરી સાથે યાદ રાખશો તો તમને જ્યારે વાક્ય જોડવાનું આવશે તેનામાં તમને ઘણી બધી મદદ થશે. આજના લેક્ચરમાં બસ આટલું જ. આવતીકાલના લેક્ચરમાં આપણે બીજા કન્જક્શન્સનો અભ્યાસ કરશું. આભાર.